નમસ્કાર. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના સ્ટુડિયોમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મહાત્મા ગાંધીજીની આ તપોભૂમિ પર કેટલાક વિશેષ વ્યક્તિત્વોને આપણે મળી રહ્યા છીએ. ખ્યાલ બહુ સ્પષ્ટ છે. જીવાતા જીવનમાં અનેક માણસો આ પૃથ્વી ઉપર વિચરે છે. માણસમાંથી માનવ, માનવમાંથી માનવી અને માનવીમાંથી મુઠ્ઠી ઉંચેરા માનવી. આવા કેટલાક મુઠ્ઠી ઉંચેરા માનવીઓને મળવા માટે આપણે આ શ્રેણીમાં અત્યારે કાર્ય કરી રહ્યા છીએ. આજે અમારા સ્ટુડિયોમાં એક બહુવિધ પ્રતિભા ધરાવતું વ્યક્તિત્વ ઉપસ્થિત છે. એક કવિ, એક કલાકાર, એક સંવાદકર્તા, એક સુંદર મજાના રુજુ હૃદયના સંવેદનશીલ માનવી, શ્રી માધવ રામાનુજ. બહુ જ જાણીતું નામ માધવભાઈ આપણી વચ્ચે છે. હું માધવ રામાનુજનું બહુ જ પ્રેમપૂર્વક સ્વાગત કરું છું. માધવભાઈ, હમણાં મેં કહ્યું એમ એક વિચાર આ શ્રેણી પાછળનો એવો છે કે કેટલાક વ્યક્તિઓના કર્મને આપણે ઓળખતા હોઈએ છીએ, પણ પ્રશ્ન એમ હોય છે કે આ કર્મનું પ્રદાન કરનાર વ્યક્તિ પોતે શું છે અથવા ક્યાંથી ક્યાં પહોંચી. ઘણી વખત તો સમાજમાં લોકો એવું જ માનતા હોય છે કે અત્યારે જે સિદ્ધિ છે એ એમને આસમાનમાંથી પ્રાપ્ત થઈ છે. એ સિદ્ધિ માટે થઈને અનેક સંઘર્ષો અથવા અનેક આનંદો પણ એણે પ્રાપ્ત કર્યા હોય તો એ યાત્રા કેવી હશે. એટલે એક મને વિચાર આવ્યો કે આપણે પ્રમાણમાં ડોક્યુમેન્ટેશનમાં નબળી પ્રજા ગણાઈએ છીએ, પણ એ ગણાવવાને બદલે ચાલો આપણે જ થોડું ડોક્યુમેન્ટેશન કરીએ. અને એ વિચાર ગુજરાત વિદ્યાપીઠે સુપેરે પાર પડે એવું આયોજન કર્યું. ખરેખર બહુ સારું થયું. એટલે આજે આ દીર્ઘ સંવાદ આપની સાથે શક્ય બન્યો છે. હું બીજી કોઈ વાત કરું એ પહેલાં મારે તો બહુ જ નિરાંત જીવની આ ગોષ્ઠી છે. એટલે આપણે અંગત વાતોમાં મારે એ જાણવું છે કે અમને બાળ માધવ ની દુનિયામાં આપ લઈ જાઓ. આમ તો હજુ પણ એ એક અવસ્થામાં જ છે. હજુ પણ માધવ બાળ અવસ્થામાં છે. એટલે એમ કહેવાય કે મોટા થવાયું જ નથી. વાહ વાહ. અને બે રીતે, એક તો મને ક્યારેય ઉંમરનો અહેસાસ થયો નથી. એટલે મને લાગતું જ નથી કે હું ઉંમરમાં મોટો થયો છું. અને બીજું કે એ સમયના જે સ્મરણો છે, એ સમયનું જે વાતાવરણ છે એ હજુ એવું ને એવું રહ્યું છે. એને લીધે પણ એમ લાગે છે કે હજુ ત્યાં ને ત્યાં જ છીએ. અને સાથે સાથે એનાથી વિખૂટા પડવાનું આવ્યું છે. વર્ષો થઈ ગયા એટલે એનું એક દુઃખ પણ છે, વિરહ. એ સમયનો વિરહ પણ હું સતત અનુભવું છું. વાહ. એટલે બે દ્વંદ્વો છે. બે દ્વંદ્વો છે. હજી ગયું પણ નથી અને એ રહ્યું પણ નથી. પચ્છમ, આપ તો જાણો છો મારું ગામ અમદાવાદ જિલ્લાનો છેલ્લો તાલુકો ધંધુકા તાલુકાનો અને ભાલ વિસ્તારનું ગામ. લોથલ પ્રાચીન બંદર છે આપણું, હતું. સિંધુ સંસ્કૃતિના સમયનું. જો લોથલ બંદર હશે ત્યારે તો અમારા ગામનો વિસ્તાર દરિયો હતો, દરિયામાં હતો. અને કદાચ પચ્છમ એ શબ્દ પણ દરિયા સાથે સંકળાયેલો. પચ્છમ ધરા, પચ્છમ. એટલે સામેનું ગામ ચોખ્ખું દેખાય, વચ્ચે કોઈ ઝાડ ન હોય એવો સપાટ પ્રદેશ ચારે બાજુ. અને દરિયાને લીધે હજારો વર્ષ પછી પણ આજે પણ ખારી જમીનમાં ખારાશ વધારે. અને એ સમય એ વિસ્તારના ગામ મોટે ભાગે ટેકરા ઉપર હોય, કારણ કે ચોમાસામાં પાણી ભરાઈ જાય. એટલે ગામ થોડુંક ઉપર હોય તો સારું, પાણીથી દૂર રહે. એવા ગામમાં આપણો જન્મ થયો. અને વૈદ્ય મારા પિતા ઓધવદાસ
એટલે માધવ એમણે આ નામ પાડ્યું માધવ. વાહ. સરસ નામ પાડ્યું. એ પોતે વૈદ હતા અને પચ્છમ એ એમનું મોસાળ, એમનું પોતાનું ગામ બાજુમાં હતું કાદીપર. એ કેટલાક ગામ એવા છે પચ્છમથી પણ અંદર, જેને ભાઠાના ગામ કહીએ અમે, ઓછામાં ઓછી સગવડોવાળા ગામ. માતાના એમના માતુશ્રીનું મૃત્યુ થયું અને મામા એમને અહીંયા લઈ આવ્યા. એટલે અહીંયા ઉછર્યા મામાના સાનિધ્યમાં. મંદિર ગામનું મામાનું એ એમને મળ્યું અને એને વૈદુ શીખ્યા. નાળી વૈદ તરીકે બહુ જાણીતા થયા એ વિસ્તારમાં. અને ગાય સરસ, તબલા વગાડે, ચિત્રો સરસ કરે, મંદિરમાં મુગટ વગેરે બધું જાતે જ કરે કાપીને, એમ ફ્રી હેન્ડ. અને શોખ એવો સારા દેખાય, સરસ મજાની પાઘડી ને કોટ ને એમના કપડાં અહીંયા અમદાવાદમાં સીવડાવતા હતા. ઓહો, એ સમયમાં. હવે તો એક સ્ટેટસ સિમ્બોલ તરીકે અમદાવાદ સિવાય છે. અને એકદમ સુઘડ રહે. એમણે સૌથી મોટું જે એક કામ કર્યું, અથવા એમના દ્વારા જે મારા જીવનમાં થઈ ગયું, એ મને એમણે વાંચતો કર્યો. હું નિશાળે બેઠો તે પહેલા વાંચતો થઈ ગયો હતો. શું વાત છે? હા. મારા મોટા બેન, મારાથી મોટા, આમ તો મારાથી 3 મોટી બહેનો, પણ મારાથી જે નજીકના મોટા બેન એ બીજા ધોરણમાં આવ્યા અને મને નિશાળે બેસાડવાનો સમય આવ્યો. એટલે મેં આગ્રહ રાખ્યો કે હું તો બેનની સાથે જ બેસીશ. હવે સીધું બીજા ધોરણમાં બેસવાનું, પણ પિતાના પ્રભાવને લીધે શિક્ષકોએ વાંધો ના લીધો. અને પરિણામ એ આવ્યું કે 6 મહિના પછી પાઠ્યપુસ્તકમાં, એટલે કઈ રીતે વંચાય એ આચાર્ય મને 7મા ધોરણના વિદ્યાર્થીઓ આગળ ઊભો કરી દીધા હતા કે જો આમ વંચાય. ઓહો, એવું થયું શીખવાની ઉંમરે. એટલે એ પણ બીજી બાજુ તોફાનમાં નંબર 1. ગામનું એક પણ ઝાડ અમે ચડ્યા ન હોય એવું નહીં રહેવા દીધેલું. અને જેનું થડ ચડવા માટે અઘરું ગણાય એવા થડ પર પણ હું ચડી જતો. અને પાછું ઉતરવાનું થડથી નહીં ઉતરવાનું, ડાળી નમાવીને ભૂસકો મારવાનો. આવી બધી તળાવમાં ચૂપચાપ નાહવા જવાનું, ખબર ના પડે એમ. નહીં તો ડૂબી જવાનો ભાઈ. તળાવ બહુ મોટા તળાવ એ વિસ્તારના. અને એટલે સ્વાભાવિક છે કે ભણવામાં મન લાગે નહીં. 5મા ધોરણમાં હું આવ્યો ત્યાં સુધી આ બધું આ જાહો જલાલી રહી એમ માનો. પણ આ માતા પિતા દ્વારા આ બધા જે ધીંગામસ્તી હતી એનો ઘરે જ્યારે સમાચાર મળે ત્યારે કેવા પ્રતિભાવ હોય? સ્વાગત થાય, મારથી સ્વાગત થાય. મને સ્વાગત થાય શબ્દ સાંભળીને થોડું આંચકો લાગ્યો, કારણ કે એ સમયમાં માર બહુ પ્રચલિત વસ્તુ હતી. બહુ પ્રચલિત, શિક્ષકો દ્વારા અને માતા પિતા દ્વારા પણ બહુ જ પ્રેમ મળે છે. કે અમને એ તો પરંપરાને લીધે મારવા પડ્યા હોય, પણ પ્રેમ. મેં કહ્યું કે જાહો જલાલી હું 5મામાં આવ્યો ત્યાં સુધી એ રીતે કહ્યું કે 5મામાં આવ્યો ને પિતાજીનું અવસાન થયું. એટલે બધું સંકેલાઈ ગયું અને જવાબદારી આવી ગઈ. 3 બહેનો અને 3 બહેનો અને મારાથી નાના 2 ભાઈ. એમાં સૌથી નાનો તો એ વખતે 1.5 વર્ષનો જ હતો. એટલે અને ગરીબાઈ તો હતી જ નહીં, પણ માએ શું કર્યું કે બહુ લાંબો વિચાર કર્યો કે આ બધું જે કંઈ હોય એ વેડફી નાખશો અને ઉડાવ. પિતાજીનું છત્ર નથી એટલે બાળકો ગમે તેમ કરવા માંડે. એણે એવી કરકસર શરૂ કરી, ખેતરમાં કામ કરવા જવાનું, કાલા ફોલવાના, છાણા વીણવા જવાનું, લાકડા વીણવા જવાનું, આવા બધા શ્રમમાં અમને નાખી દીધા.
હા, એટલે એનો ક્ષોભ નહીં, ઓશિયાળાપણું ના આવે, શ્રમ કરીએ છીએ ને આપણે કમાઈએ છીએ. અને સાથે સાથે અભ્યાસનું ચાલ્યા કર્યું, થોડુંક વધારે વ્યવસ્થિત થયું. આમ જુઓ તો યુટર્ન થયો આખો, યુટર્ન થયો. કેમ લાઈફનો. બિલકુલ. અને એ પણ પાછો પરિસ્થિતિને લઈને થયો. હા હા, એટલે સ્વીકારવામાં થોડી વાર લાગી હોય. બિલકુલ, ચોક્કસ વાર લાગી અને ઘણું સહન પણ કરવું પડ્યું. કદાચ એવું થયું હોત કે એ સમયે 7મા ધોરણ પછી મેં પીટીસી કે એવું કંઈ કરી નાખ્યું હોત એ વખતે, અને સીધું કમાવાની જરૂર ઊભી થઈ હોત, એવો સમય મને લાગ્યું કે એવું કરવું પડશે મારે, એવું પણ લાગ્યું હતું એક વખતમાં. પણ માએ કહ્યું કે ના, એવું કરવાની જરૂર નથી. એ તો આપણે બેઠા છીએ, વાહ વાહ. ભણવાનું જેટલું ભણાય એટલું. આ 7 ધોરણ સુધીના જે શિક્ષણ થયું, જે તે સંજોગોમાં, એમાં શિક્ષકો કોઈ યાદગાર? શિક્ષકો યાદગાર ખરા. એક તો અમારા આચાર્ય હતા બુટાજી શાર્દુલજી દોદરિયા. હા હા. આપણે ત્યાં ચુવાણિયા પગી કહેવાય છે ને, એ કોમ્યુનિટીના, પણ ચુસ્ત સ્વામિનારાયણ. એટલે એટલો સુંદર ચાંદલો કરે, લાલ વચ્ચે ને અવાજ પણ બહુ સરસ. એક સાથે 5-6 ક્લાસ બેસતા હોય સાથે. એ છેલ્લા વર્ષનો ક્લાસ લેતા હોય, પણ છેલ્લે દૂર બેઠેલા વિદ્યાર્થીને પણ એમનો અવાજ સંભળાય એવો બુલંદ અવાજ, અને સુંદર લાગે. એ એટલા સરસ અક્ષરો એમના, ભીંતે લખે બધા સુવાક્યો, સદગ્રંથો વાંચી મનન કરો અને એવું બધું લખે, સુંદર અક્ષરે લખે. આપણે પ્રિન્ટિંગમાં જે અક્ષરો અત્યારે પ્રચલિત છે ને, એવા જ સરસ અક્ષર કાઢે, પેલા બ્રશથી, અને લખે, સુવાક્યો લખે ભીંતે, અને એકદમ સંસ્કારી. એમનો દીકરો અમે સાથે ભણતા હતા, એક જ વર્ષમાં. દીકરી પણ એમની હતી કદાચ, 2 દીકરા ને 1 દીકરી. એક હતા ગામના જ એક શિક્ષક હતા, વિદ્યારામ, એમનું નામ જ વિદ્યારામ. સરસ વાર્તા કે બાળકોને. એમણે ક્યારેય રજા નહીં લીધેલી. એટલે નિવૃત્ત થયા ત્યારે અમને તો બહુ ખબર ના પડે, પણ કે 1 વર્ષની રજા ભેગી થઈ છે એવું બધા કહેતા હતા. ક્યારેય રજા નહીં લીધેલી, એવા શિક્ષક. એ મગર અને વાંદરાની વાર્તા એવી મલાવીને કહે. બીજી પણ ઘણી વાર્તાઓ કહી છે, પણ આ મને યાદ રહી ગઈ છે. કાળજુ લઈ જવા. કાળજુ લઈ જવા. કેટલાક બહારના પણ હતા શિક્ષકો, પણ બહુ અસર કરી નથી, કારણ કે ભણવામાં ધ્યાન જ નહીં એટલું બધું. એટલે કોઈ શિક્ષકે અસર કરી હોય, પણ અત્યારે જોઈએ છે ત્યારે લાગે છે કે આ બધા કેવા ઉદાત્ત માણસો હતા. એક મણિરામ હતા, મણિરામ. એ પણ બુલંદ અવાજે ગાતા હતા, ગાય સરસ. અને 1-2 વાર તો એ લોકોના અંદરના ઝઘડા પણ મેં સાંભળેલા, મોટા અવાજે ઝઘડે અંદર કોઈક બાબતમાં. પણ એ અગત્યનું નથી, પણ એવા બુલંદ અવાજવાળા. ભણવામાં હું બરાબર નહીં. ગણિત પણ પહેલેથી છોડી દીધેલું એવું. એસએસસીમાં છોડવાનું હોય ને, પણ પહેલેથી છોડી દીધેલું. આપણે તો પહેલેથી છોડી દીધેલું. પહેલેથી. અને ક્યારેક શું થાય, મારું તોફાન કંઈક હોય ને શિક્ષકે કંઈક ઠપકો આપ્યો હોય કે લાફો માર્યો હોય, એ ઘેર ખબર પડે માને, એટલે બીજા દિવસે સાથે આવે, પેલા શિક્ષકને ખખડાવી નાખે બધાની હાજરીમાં, ક્લાસમાં. એમ? હા, ખબરદાર, જો ફરીથી મેં સાંભળ્યું છે કે મારા છોકરાને કંઈક કર્યું છે તો. ઓહો. હા, એટલે પછી હું મિત્રોને કહું, ક્યારેક એવું થયું ને કે ઘેર કોઈને કહેશો નહીં, માને ખબર ના પડવી જોઈએ. કારણ કે એટલે આપણને ક્ષોભ થાય. પછી શું થાય, પેલો અવગણના કરે,
પેલા જે હા, હા, શિક્ષક. હા, હા. અને મને યાદ છે કે એકવાર તો મને દિવાલ તરફ મોં રાખીને બેસાડેલો કે ભાઈ તું આમ બેસ, એટલે અમારું ધ્યાન પણ તારા તરફ ન જાય ને તારું ધ્યાન અમારા તરફ ન જાય. જોવું મટ્યું. જોવું મટ્યું. હમ. નકામું પાછે કે તારા બા આવશે અમને વઢવા એના કરતાં. એટલે એનાથી અંદર જે ભાવ પેદા થાય અવગણનાનો, કે આ અવગણના થઈ રહી છે અને માં સમજતા નથી. એટલે ઘણીવાર તો હું પછી અડધે સુધી આવ્યા હોય ને મારી સાથે, હું કહું કે હવે જાઉં ને, કંઈ નહીં એમ કહીને પાછા કાઢું, સમજાવીને. એટલે એક બાજુ શિક્ષણમાં જેમ તેમ કરીને આગળ ગયા, કારણ કે એ દરમિયાન એક એક્સિડન્ટ પણ થયો, એનું પછી વાત કરું. પણ બીજી બાજુ નિશાળની બહાર જે શિક્ષણ મળ્યું એણે મારું ઘડતર કર્યું એવું મને લાગે છે. એ શિક્ષણ હતું લોક સંગીતનું. હા, અરે અદ્ભુત. એ દિવસો તો ગયા, એ ગામના પણ દર ત્રીજે દિવસે કે બીજે દિવસે કે ચોથે દિવસે શેરીની બહેનો ભેગી થાય, આજુબાજુના પણ આવે, ઢોલીને બોલાવે અને ગરબા ચાલે મોડે સુધી. અકારણ અકારણ જ. કોઈ તહેવાર હોય ત્યારે તો થાય જ, એમને પણ થાય કે ચાલો ને બધા ભેગા થઈ. એ જે મળ્યું છે, એ જે લય મળ્યો મને ત્યાંથી, એ સંગીત મળ્યું ત્યાંથી. વાહ. તમને એક દાખલો આપું કે ક્યાંથી ક્યાં એ કામ આવે છે. તદ્દન નાની ઉંમરમાં, એવી નાની ઉંમર કે જ્યારે આપણને બીજી શેરીમાં જવાય ન દે રમવા માટે, એક મિત્ર સાથે હું દૂર જતો રહ્યો બીજી એક શેરીમાં. ખરો મધ્યાહન, ઘરમાં બે બહેનો કંઈ શાંતિ હશે કે ભરતી હશે અને ગાય તીણા અવાજમાં, જમણા તે આવશે ને જીવને તે લઈ જશે, સ્વર્ગના રસ્તા છે તારે રામ. એટલી નાની ઉંમરમાં મારા મનમાં આ સ્થપાઈ ગયું, આ અવાજ, આ વેદના. હવે જુઓ કે વર્ષો પછી એના એ સાંભળ્યાના 50 વર્ષ પછી મારે ભગવદ અજ્જુકીય ને ભવાઈ વેશમાં મૂકવાનું આવ્યું. 25 મિનિટનો વેશ છે મૂળ તો, મેં એને 2.5 કલાકમાં ફેરવ્યો. પણ એમાંની વસંત સેનાનું જ્યારે અવસાન થયું ત્યારે કૈલાસ પંડ્યા કરતા હતા, એને મૃણાલિની બહેનને બધા, એ કહે છે અહીંયા એક ગીત હોય તો સારું, આત્માના વિદાયનું. એ લઈ આવ્યો 50 વર્ષે. એમ કરી યમદૂત હાલી રે નીકળ્યા, ધરતીના અંજળ છૂટ્યા રે રામ, ઊંડા અંકાશે હાલ્યો રે હંસલો, ધરતીના સગ પણ છૂટ્યા રે રામ. ક્યા વાત હે, વાહ વાહ. અને પછી આપણે જોડ્યું બાકીનું તો, પણ વાત એ જ આવી કે આ યમદૂત લઈને જાય છે આત્માને. એટલે અજ્ઞાત મનમાં, કારણ કે ગરબા કે એવું કંઈ થાય ત્યારે તો બહુ નાની ઉંમરે જઈને આપણે પનોઠી વાળીને કદાચ નીચે બેસીને સાંભળ્યું જ હોય, એ વેટાણે તો કોઈ સૂઝ પણ નહીં. આપણે ત્યાં ઊભા છે એની કોઈએ નોંધ પણ ન લીધી. હા, કોઈ નોંધ ન લીધી હોય. એક બાજુ ઊભા હોય. અને મને નવાઈ એ લાગે છે કે આટલી નાની ઉંમરમાં પણ આ બધું અંદર ગ્રહણ થયું, સ્વીકારાયું અજ્ઞાત મનમાં. એવો જ એક બીજો દાખલો છે. એક દરબારનું મોટું ડેલું, હવે એને પાતાભાનું ડેલું એમ કહેતા હતા. હવે તો બહુ નાનું લાગે છે, નાનપણમાં બહુ મોટું લાગતું એ ફળ્યું એનું. ત્યાં પણ બહેનો ભેગી થાય, દરબારની દીકરીઓ બહાર જાય ને ત્યાં ભેગા કરે બધાને. એક ગરબો મને બહુ જ અસર કરી ગયેલો. એમાં એવું થાય કે એ જ્યારે ઝડપથી ગવાય ત્યારે બધા ફરે અને એનો વિલંબિત જ્યારે લય આવે ત્યારે ઊભા તાળીઓ પાડે. વહુ મોરા સમરથ વહુ લંકા
લંકા લખીને દેખાડો એ પછી રામ લક્ષ્મણ બે બાંધવ લખ્યા ને 10મા થાળો રાવણ લખ્યો. એ વખતે ફરે બધા પાછા. એ જે અજ્ઞાત મનમાં ઝીલાયેલું હશે અને વર્ષો પછી આ ગીત આવ્યું એ જ લયમાં. હળવા તે હાથે ઉપાડજો રે અમે કોમળ કોમળ. ક્યા વાત છે, વાહ 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 માધવભાઈ. સાથ રે ફૂલડા ઢાળજો રે અમે કોમળ કોમળ. એ જ્યારે એ મને પણ ખબર નહોતી કે આ લયમાં આવ્યો. કુમારમાં એ બચુભાઈને આપ્યું બુદ્ધ સભામાં વાંચવા, અને બચુભાઈ કહ્યું આ તો પેલો લય છે એમ કહીને એક પંક્તિ બોલ્યા, લક્ષ્મણ લક્ષ્મણ બાંધવા રે વેરી કોણે તે લખ્યા. લક્ષ્મણ લક્ષ્મણ બાંધવા રે વેરી કોણે તે લખ્યા. એ જ ગીતની એક પંક્તિ છે પેલા લોકગીત. રામે જોયું કે આ મારા રસોડામાં આ મારા વેરીનું ચિત્ર. કારણ કે કૈકેયીએ કહેલું સીતાજીને કે તમે આટલું રહીને આવ્યા લંકામાં તો કેવું છે, લંકા લખીને દેખાડો વહુ મોરા સમર્થ વહુ. સીતાજી કહ્યું મેં તો માત્ર એકવાર અંગૂઠો જોયો હતો એનો. તો કે અંગૂઠો ચિત્રો. એ અંગૂઠો ચિત્રોને કૈકેયીએ બાકીનું આખું ચિત્ર પૂરું કર્યું. એ લોકકથા છે. આમ બધું એટલે આ ભાથું વધારે મળ્યું. વાર્તાઓ વાંચી, વાર્તાઓ સાંભળી. કાનજી ભૂટાને પહેલી વાર સાંભળ્યા ત્યાં જીત્રાબાબુ. એ રેડિયોમાં આમ પંચાયતના રેડિયામાં આખા ગામમાં એક જ રેડિયો હોય પંચાયતનો. એ સાંભળ્યા. અમે ભાવનગર જિલ્લો પહેલો સાક્ષર, અને એનું જાળિયા ગામ એ આકાશવાણી રાજકોટે દત્તક લીધેલું ત્યાંના શિવકુંજ આશ્રમની સાથે રહીને. અને એના એક ભાગરૂપે ત્યાં ડાયરો, અને એમાં કાનજી ભૂટા બારોટ ને એ આજે યાદ કરું છું તો એ રોમાંચક વાત છે કે આટલી જ નજીકમાં બેસીને, કારણ કે એ વખતે નાનો હતો ને મેં સંચાલન કર્યું, અને એમણે જીત્રો ભાભોની વાત. અને મને યાદ છે માધવભાઈ કે 2 રસ્તાનું ગામ, એટલે વચ્ચે રોડ પસાર થાય અને 2 બાજુ ગામ. તો રોડ છૂટે પછી પેલી બાજુ ગાડામાં લોકો બેઠેલા હોય. અને કાનજી ભૂટા બારોટે એમનો પેલો સતાર લઈને, એટલે આપે યાદ કર્યું ને જીત્રા બાબા. જેમ શાહબુદ્દીનભાઈનું વાનેચંદનો વરઘોડો, એમ આમનું જીથરો ભાવો. અને પછી તો મારે ત્યાં પણ ઘણીવાર આવતા હતા. અને મને આનંદ એ વાતનો છે કે એક 5 વર્ષ એવા આવ્યા મારા જીવનમાં કે ગુજરાત સરકારે મને પ્રતિનિધિ તરીકે રાષ્ટ્રીય સંગીત નાટક અકાદમીમાં મૂક્યો. ગિરીશ કર્નાડ એ વખતે ચેરમેન હતા. એમાં પહેલી વાર મારે નોમિનેશન ભરવાનું આવ્યું રાષ્ટ્રીય એવોર્ડ માટે. મેં કાનજી ભૂટાનું નામ મૂક્યું. અને એ એક ચબરખીમાં જ કુછ ભી લિખ દો, તો મેં એમનો પરિચય લખ્યો ને એમને મળી ગયું પહેલા જ વર્ષે. એટલે માધવભાઈ આ રીતે જે અજાણતા સમાજમાંથી જેને આપણે ઇન્ફોર્મલ એજ્યુકેશન કહીએ એ ચાલ્યું. ફોર્મલનું કદાચ પલ્લું એટલું ભારે ન થયું, છેક સુધી રહ્યું એવું. ફોર્મલનું પલ્લું તો ઊંચું, ફોર્મલનું નસીબમાં એવું નહીં આવ્યું. પણ માધ્યમિક શિક્ષણને એ આગળ વધતું ગયું ત્યાંથી જ. બહુ રસિક ઇતિહાસ છે. હાજી. 7મું ધોરણ, 5મું પછી 6ઠ્ઠામાં લગભગ મને બહુ મોટો એક્સિડન્ટ થયો. ચાલુ ટ્રેનમાંથી પડી ગયો હું. એટલે 6-1 મહિના બગડ્યા. પણ તો પેલું પ્રાથમિક શાળામાં તો વાંધો ન આવે. અને 7મા સુધી પહોંચી ગયા. 7મું પસાર કર્યું અને વેકેશનમાં અહીંયા અમદાવાદથી મારા બહેન એમના બાળકોને લઈને આવ્યા. વેકેશન દરમિયાન વતનમાં આવે અને ચર્ચા થાય કે હવે મારે શું કરવું. એટલે કે મારી સાથે હું લઈ જાઉં છું, ત્યાં ભણશે હાઈસ્કૂલમાં. એ અહીંયા લઈ આવ્યા ભણવા માટે, અમદાવાદ લઈ આવ્યા. અમદાવાદ. અને નવજીવન હાઈસ્કૂલમાં અમે પ્રવેશ માટે ગયા. તો એ તો કે ફૂલ થઈ ગયું છે. એટલે મારા બનેવી કહે છે તો જેલમાં જવું છે. મેં તો કે જેલમાં જવાનું? એટલે કે મેં કીધું જેલમાં એટલે? તો કે JL, ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ. પણ એ જેલ બોલ્યા, જીવકોરભાઈ લલ્લુભાઈ. એટલે ખમાસાથી
એક બાજુ નવજીવન અમાસાની બીજી બાજુ JL એમાં મળી ગયું એડમિશન. એટલે 8મામાં અહીંયા એ વર્ષ મારું સૌથી ઉત્તમ હતું, હાઈસ્કૂલનું પહેલું વર્ષ સૌથી ઉત્તમ. એટલું બધું કે હું 5માંથી અંગ્રેજી ભણીને આવેલા વિદ્યાર્થીઓના ક્લાસમાં 3 મહિના પછી મારો 3જો નંબર આવી જાય. પણ પહેલો બીજો નંબરવાળા એટલા બધા જોરદાર કે હું આગળ વધી ન શક્યો, પણ 3જો નંબર છેક સુધી રહ્યો. એવું સરસ ચાલ્યું. ગણિત પણ કડકડાટ. વાહ. હા, પણ કમનસીબી પાછી આવીને ઊભી રહે છે. આર્થિક મુશ્કેલીઓ તો ખરી જ. બહેન પણ આર્થિક મદદ તો કરી જ ન શકે. એવા સંજોગોમાં પછી એમ થયું કે હવે અહીંયા નહીં ભણી શકાય અમદાવાદમાં રહીને. એટલે બીજા બહેન અલુવા, સાદરાને સામે કિનારે અલુવા, તો સાદરા હાઈસ્કૂલમાં દાખલ થઈએ. એ જગ્યા બદલાઈ અને ધ્યાન ભંગ થઈ ગયું. એમ? તો 9મામાં 3 વર્ષ. શું વાત છે? હા, સાદરા પછી ત્યાં સુધીમાં પચ્છમમાં હાઈસ્કૂલ શરૂ થઈ એટલે 9મામાં પચ્છમ 3-4 મહિના ભણ્યો, પણ મન ન લાગ્યું. અઠવાડિયું કોઠ, મારું મોસાળ થાય કોઠની સ્કૂલમાં. છેવટે પછી 3જા વર્ષે ગ્રામ ભારતીમાં ચૌધરીની સંસ્થા અમરાપુર, ત્યાં પછી ઠર્યું આપણું કામકાજ બધું. અને ત્યાં પછી 9, 10, 11 પૂરું કર્યું. એટલે હાઈસ્કૂલમાં આ રીતે 9મામાં 3 ટ્રાયલ થયા. એટલે 3 ટ્રાયલ થયા એ તો સારું થયું, પણ વચ્ચે તો મેં એમ માની લીધેલું કે હવે ભણવું જ નથી. હા, હું હમણાં જ કહેવાનો હતો કે આ 3 ટ્રાયલ પછી પાછું 9, 10, 11 થઈ ગયું. હા, કારણ કે સામાન્ય રીતે તો જીવ ઉઠી જ જાય. પછી અને આમ તો ઉઠી જ ગયેલો. કોઠમાં મારા માસીના દીકરાએ હોટેલ કરેલી, હરિનારાયણ હોટેલ, બહુ સરસ ચાલતી હતી. એ જમાનામાં રોજના 100-200 રૂપિયા આવક થાય એવી. એટલે ત્યાં બેસી ગયો. એમ? આખો દિવસ બધું 50 પૈસાના ગાંઠિયા, જલેબી, આ તે બધું ફાવી ગયેલું બરાબર. એમ થયું કે આ વિશ્વનું સૌથી ઉત્તમ કામ જ આ છે. પણ હું બચી કેમ ગયો કે સાથે સાથે આ બધા વર્ષો દરમિયાન પુષ્કળ વાંચ્યું મેં. વાંચવાનું ચાલુ જ રહ્યું. અને એમાંથી કોઈક ક્ષણે એમ થયું કે ના, ભણવું તો જોઈએ.